પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા 67 વર્ષથી રોટરી ક્લબ ઓફ પોરબંદર યોગદાન આપી રહી છે, ત્યારે આ સંસ્થાના વર્ષ 2026 વર્ષ 2027ના હોદ્દેદારોના 68મા શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહ દરમિયાન પ્રમુખ રોટેરિયન ધવલ પરમાર, ક્લબ સેક્રેટરી રોટેરિયન ઉત્સવ ઠકરાર તથા ટ્રેઝરર રોટેરિયન CA દિવ્યેશ સોઢા સહિત ક્લબના બોર્ડ સભ્યોએ પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા। ઉપરાંત આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિલેશ શાહે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હોદ્દાના શપથ ગ્રહણ કરાવ્યા હતા। ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિલેશ શાહે વિશ્વભર અને ભારતભરમાં રોટરી દ્વારા હાથ ધરાતા સેવાકીય કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। તેમની સાથે આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન હર્ષ બોસમિયા જેતપુરથી ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ પોરબંદરના 4 સભ્યોને વર્ષ 2026-27 દરમિયાન રોટરી ડિસ્ટ્રિક્ટ 3060માં સ્થાન મળ્યું છે। રોટેરિયન CA દિવ્યેશ સોઢા આસિસ્ટન્ટ ગવર્નર તરીકે નિમણૂક પામ્યા છે। રોટેરિયન જયેશ પત્તાણી તેઓ રોટરી ડિસ્ટ્રિક્ટમાં રોટરી કોમ્યુનિટી કોપર્સ ચેર તરીકે નિમણૂક પામ્યા છે। રોટેરિયન જિગ્નેશ લાખાણી TB એલિમિનેશન પ્રોગ્રામ ચેર તરીકે નિમણૂક પામ્યા છે। રોટેરિયન વિજય મજીઠિયા TB એલિમિનેશન કો ચેર તરીકે નિમણૂક પામ્યા છે। આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, રોટેરિયન મિત્રો તથા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।